સૂર્ય ઉદય થાય ને અંધકાર ચાલ્યો જાય. આગળ પણ આપણે પેલી ક્ષત્રાણીબાઈનો પ્રસંગ જોયો. અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરતા ના આવડ્યું, કેવલ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના નામનું ઉચ્ચારણ કરતા એના સગળા મનોરથ પૂરા થયા. ટીકાકારો નામ નિરૂપણના બે અર્થ કરે છે. એક તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું નામ, અને બીજો અર્થ થાય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જીવને કરાવેલું નામ નિવેદન. ગુરુ કૃપા કરીને જયારે આપણને મંત્ર આપે ને, તો એનાથી જીવના સકલ મનોરથો પૂરા થઈ જાય. આ એક વિવેક સમજો વૈષ્ણવ. મંત્ર હંમેશા પરંપરાગત ગુરુ દ્વારા પ્રાપ્ત થાય એ મંત્ર ફલરૂપા થાય છે. ઘણી વાર આપણે ટીવીમાં મંત્રો સાંભળીએ, છાપામાં કેટલાય મંત્રો લખાયો, કંઈક કષ્ટ થાય તો ફલાણો મંત્ર તમે બોલો. પોતાના મન કલ્પિત રીતે મેળવેલા મંત્રો કોઈ ફલકારી થતા નથી. મંત્ર ગુરુ દ્વારા પ્રાપ્ત થાય ત્યારે ફલ સિદ્ધ થાય છે. અને બીજો, ગુરુના વચનમાં આપણને વિશ્વાસ પણ હોવો જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્ય શું? ગુરુના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો સામાન્ય શબ્દ પણ આપણા માટે સિદ્ધ મંત્ર બની જાય. ગુરુના સ્વરૂપમાં વિશ્વાસ હોય તો ચપટી ધૂળ પણ આપણને આપે ને, તો આપણા માટે દરેક સિદ્ધિ આપનારું સાધન બની જાય. અને વિશ્વાસ ન હોય તો સંદિગ્ધો હિ હતો મંત્ર, સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. કેટલાય પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. પેલા વૈરાગીનો પ્રસંગ છે. શ્રી ગુસાઈજીના વચનમાં દ્રઢ વિશ્વાસ અને અષ્ટાક્ષર મંત્રના પ્રભાવથી પેલી વિધવાબાઈનો એકનો એક 20 વર્ષનો યુવાન પુત્ર જે સર્પના દંશથી મૃત્યુ પામ્યો હતો, એ પણ સજીવન થઈ ગયો. ચાચા હરિવંશીને અષ્ટાક્ષર મંત્ર શ્રી ગુસાઈજીની કૃપાથી એવો સિદ્ધ થયો કે રાત્રે જ્યારે નિદ્રાધીન હોય ત્યારે એમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરનો ધ્વનિ સંભળાય. શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીઓ પર અત્યંત કૃપા કરી છે કે સર્વોપરી એવા અષ્ટાક્ષર મહામંત્રનું દાન આપણને કર્યું છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ નામનો 17 શ્લોકનો ગ્રંથ એના પર લખ્યો છે. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય અને સિદ્ધિઓ છે. આ 8 અક્ષરનો મંત્ર સકલ વેદ અને શાસ્ત્રનો સાર છે. એટલે વૈષ્ણવે બીજો અન્ય કોઈ મંત્ર કરવાની આવશ્યકતા જ નથી. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના વચનોમાં જો વિશ્વાસ હોય, દ્રઢતા હોય, તો આ જગતમાં કોઈ કાર્ય એવું નથી કે અષ્ટાક્ષર મંત્ર દ્વારા સિદ્ધ ન થઈ શકે. એટલું સામર્થ્યમાં રહેલું છે. કૃપા કરીને અષ્ટાક્ષર મંત્ર દ્વારા આપણું નામ નિવેદન થયું. કેટલા ભાગ્યશાળી છે કે કાન સાંભળતા થયા ત્યારે ગુરુદેવના મુખથી અષ્ટાક્ષર મંત્ર સવર કરવાનું સૌભાગ્ય મળ્યું. જીવનો પહેલો સંબંધ પ્રભુની સાથે પ્રભુના નામ દ્વારા કર્ણ સાથે થાય છે. એટલે જ આપણે ત્યાં પદ્ધતિ છે કે બાળકનો જન્મ થાય 40 દિવસ પછી બધી શુદ્ધિકરણ થાય. જો આ પણ બહુ વૈજ્ઞાનિક છે વૈષ્ણવ. આજકાલ તો બધું પરિપાલન થતું નથી ને, એટલે સુવાવડી બૈરાઓ માંદા રહેતા હોય ને બાળકો બધા માંદલા હોય. 40 દિવસ સુધી જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો હોય એ પ્રસૂતા સ્ત્રી અને બાળકને ઘરની બહાર ક્યારે ના મોકલાય. કારણ કે બીજી દુનિયામાંથી આ દુનિયામાં બાળકનો જન્મ થાય છે. આ વાતાવરણમાં એ બાળકને સેટ થતા 40 દિવસ લાગે કમસે કમ. એમ બાળકનો જન્મ થાય ત્યારે સ્ત્રીના શરીરમાંથી બધું સત્વ તાકાત ચાલ્યું જાય. સ્ત્રીનો પણ એક નવો જન્મ થાય છે. એના બોડીને રીજનરેટ થતા 40 દિવસ લાગે.
અને એટલા માટે એ 40 દિવસમાં પછી કોઈ પણ બીમારી આદિ શરીરમાં લાગી જાય ને તો જીવનભર ઘરમાં શરીરમાં રહે છે, ઘર કરી જાય. તો વિશેષ ધ્યાન એટલા માટે તો આપણે ત્યાં ધૂપ આપવામાં આવે જેનાથી કોઈ બેક્ટેરિયા કે વાયરસ ના લાગે. ઘીવાળો પૌષ્ટિક ખોરાક લેવડાવવામાં આવે. આ આખી વૈજ્ઞાનિક પદ્ધતિ. આજકાલ તો 3 ચોથે દિવસે બહાર ફરતા હોય, બાળકોને ગમે ત્યાં લઈ જઈએ. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. 41 દિવસે પૂર્ણ શુદ્ધિકરણ થાય પછી આપણે ગુરુદેવની સન્મુખ બાળકને લઈ જઈએ અને 3 વાર ગુરુદેવ કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર સંભળાવીએ, જીવને નામ નિવેદન કરાવે છે. શ્રી ગુસાઈજી સમજાવે છે આ મહામંત્ર કલીના સર્વ કલ્મશોને ધોઈ નાખનારો છે. શ્રી ગુસાઈજીનું નામ પણ ફલકારી છે અને શ્રી ગુસાઈજી દ્વારા પ્રાપ્ત થયેલું નામ નિવેદન પણ ફલકારી છે. ગોપાલદાસજી કહે છે એના સાખી 4 વેદ પુરાણ. સાખી એટલે સાક્ષી. 4 વેદ અને સકલ પુરાણ કૃષ્ણના નામના મહાત્મ્યને ગાય છે. શ્રી ગુસાઈજી એ જ કૃષ્ણનું પ્રાગટ્ય છે. એટલે શ્રી કૃષ્ણ શરણમ અને શ્રી વિઠ્ઠલેશ આ બંને નામમાં કોઈ તારતમ્ય નથી, કોઈ ભેદ નથી. શ્રીમદ ભાગવતજીમાં પણ બતાવ્યું 4 વેદનો સાર ભાગવત છે. ભાગવતમાં બતાવ્યું કલેર દોષ નિધે રાજન હસ્તી એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ બ્રજે. કરાલ કલિકાલમાં કેશવનું નામ એ જીવને કૃતાર્થ કરવાનું સાધન છે. શ્રી હરિરાય મહાપ્રભુ પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે અસ્માકમ સાધનમ સાધ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ સંપત સ્વાપી સ્તુપી સદા સ્વાચાર્ય ચરણોદપી. જ્યારથી અમારા તાજ ચરણ શ્રી વલ્લભાચાર્યજી અષ્ટાક્ષર મહામંત્ર અમને આપ્યો છે એ અમારું સાધન અને સાધ્ય સર્વસ્વ છે. એનાથી જ અમારા સકલ મનોરથો પૂરા થઈ જાય છે. શ્રી ગુસાઈજી પણ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે યદુક્તમ તાત ચરણૈ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈષિત્યમ અહિકે પારલૌકિકે. જ્યારથી અમારા તાજ ચરણ શ્રી વલ્લભાચાર્યજી અષ્ટાક્ષર મહામંત્ર અમને આપ્યો ત્યાંથી આલોકમાં અને પરલોકમાં સર્વત્ર અમને નિશ્ચિંતતા છે, કોઈ વસ્તુનો ભય નથી. એમાં કડીમાં ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજીનું નામ અને શ્રી ગુસાઈજી દ્વારા થયેલું નામ નિવેદન